શ્રી ગણેશાય નમઃ. બહેનો અને ભાઈઓ, ધર્મકરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સોમવતી અમાસની વાત કરીશું. તો આ વખતે આ શ્રાવણ મહિનાની અમાસ કે જેને આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ તે સોમવારે આવે છે. તેથી આપણે સોમવતી અમાસની વાત કરીએ છીએ. સોમવતી અમાસ છે એ બીજી તારીખે સોમવારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે છે. તે દિવસે વૃદ્ધિ તિથિ પણ છે. આ જ અમાસ દર્શ અમાસ, પિઠોરી અમાસ અને કુશગ્રાહિણી અમાસ તરીકે પણ ઓળખાય છે. અને એ જ દિવસે અન્વાધાન પણ છે. મિત્રો, આપ અન્વાધાન એટલે શું એ તો જાણતા જ હશો. તો અન્વાધાન એ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાય એ વિષ્ણુના, કૃષ્ણના ભક્તો છે. આ દિવસ શુક્લ પક્ષની પૂર્ણિમા અથવા તો કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ પણ ઉજવવામાં આવે છે. તો ભાદરવી અમાસને દિવસે અન્વાધાન પણ છે. આ શ્રાવણ મહિનાની અમાસ કે જેને આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ એ દિવસે લોકો 3 દિવસ પાણી પણ રેડતા હોય છે. તેરસ, ચૌદશ અને અમાસ. સોમવતી અમાસની પૂજા વિધિ. તો સોમવતી અમાસને દિવસે પીપળાનું પૂજન કરવાનું ખૂબ જ મહત્વ છે. પીપળ વૃક્ષ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સોમવતી અમાસને દિવસે પીપળાનું પૂજન કરવું, પીપળાને પાણી પીવડાવવું અને પીપળાના વૃક્ષને સૂતર વીંટવું અને પીપળ વૃક્ષની પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા જ્યારે કરતા હોઈએ ત્યારે દરેક પ્રદક્ષિણાએ કોઈ પણ ફળનું દાન કરવું જોઈએ. એવી રીતે 108 પ્રદક્ષિણા પણ કરી શકાય છે અને એ જ રીતે 108 ફળનું દાન પણ કરી શકાય છે. તો આ રીતે પવિત્ર એવા પીપળ વૃક્ષનું પૂજન કરવાનું સોમવતી અમાસને દિવસે ખૂબ જ મહત્વ છે. અને સોમવતી અમાસને દિવસે બધા વ્રત રાખે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફક્ત ફળાહાર જ કરે છે. તો આ રીતે સોમવતી અમાસનું વ્રત કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સોમવતી અમાસની વ્રત કથા. તો વર્ષો પહેલાં કાંચી નામનું નગર હતું. એ નગરમાં દેવસ્વામી નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણની પત્નીનું નામ હતું ધનવતી અને તે ખૂબ જ ભક્તિપરાયણ હતી. તે સાચે જ લક્ષ્મીનો અવતાર હતી. આ બ્રાહ્મણીને 7 પુત્રો અને એક ગુણવતી નામની પુત્રી હતી. 7 ભાઈઓ પરણેલા હતા અને ગુણવતી નામની જે તેની દીકરી છે તે કુંવારી હતી. અને એ ગુણવતીને લાયક વરની શોધખોળ પણ ચાલી રહી હતી. પણ એને લાયક ક્યાંય વર જડતો ન હતો. તેવામાં એક દિવસ એવું થયું કે એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માગવા માટે આવ્યો. 7 વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને તે બ્રાહ્મણે તેમને 7ને અખંડ સૌભાગ્યવતી ભવ તેવા આશીર્વાદ આપ્યા. ગુણવતી પણ ભિક્ષા લઈને આવી અને તેણે પણ બ્રાહ્મણને ભિક્ષા આપી. તો બ્રાહ્મણે તેને ધર્મવતી થા એવો આશીર્વાદ આપ્યો. તો ગુણવતીએ અંદર જઈને પોતાની માને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી કે બા મહારાજે મારી ભાભીઓને તો અખંડ સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ આપ્યો અને મને ધર્મવતી થા અથવા તો ધર્મવતી ભવ એવો આશીર્વાદ કેમ આપ્યો? ગુણવતીની વાત સાંભળી ધનવતી તેની સાથે આવી અને એ બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ, આપે મારા દીકરાની વહુઓને તો અખંડ સૌભાગ્યવતી ભવ એવો આશીર્વાદ આપ્યો અને મારી આ પુત્રીને ધર્મવતી ભવ એવો આશીર્વાદ કેમ આપ્યો? ત્યારે તે બ્રાહ્મણ મહારાજે બ્રહ્મદેવતાએ કહ્યું, બેન, જ્યારે તારી આ દીકરીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ ચાલુ હશે ત્યારે જ તારો જમાઈ છે તે મૃત્યુ પામશે. એટલે મેં તારી દીકરીને ધર્મવતી થા તેવો આશીર્વાદ આપ્યો. તો મહારાજની બ્રાહ્મણ દેવતાની આ વાત સાંભળી ધનવતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને કરગરવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, બેન, જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કરે
તો તારી દીકરી છે એ વિધવા થતી બચે. ત્યારે ધનવતીએ પૂછ્યું, હે મહારાજ, એ સોમા કોણ છે અને ક્યાં રહે છે? બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે બેન, એ સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને જાતની તે ધોબણ છે. આટલું કહી મહારાજ તો ત્યાંથી જતા રહ્યા. સાંજ થઈ. દેવસ્વામી નામનો તે બ્રાહ્મણ ઘરે આવ્યો અને ધનવતીએ બ્રાહ્મણ દેવતાએ કહેલી વાત કહી. ત્યારે દેવસ્વામીએ પોતાના 7 દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે તમારી બેન ગુણવતીના નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમ અહીં આવે તો તેનું આ જે વિધવાપણું આવવાનું છે તે અટકી જાય. માટે તમારામાંથી કોઈ જઈને એ સોમાને અહીં લઈ આવો. આ વાત સાંભળીને 7 ભાઈઓ તો વિચારમાં પડી ગયા. કોઈ જવા માટે તૈયાર થયું નહીં અને એ 7 છોકરાઓને ચૂપ રહેલા જોઈ દેવસ્વામી બોલ્યો, હું તો 7 પુત્રે પણ વાંઝ્યો જ છું. મારી દીકરીનું આવતું વિધવાપણું અટકાવવા મારે એકે દીકરો નથી, એટલે મારે જાતે જ હવે આ ઉંમરે સિંહલ દ્વીપ જવું પડશે. પોતાના બાપના આવા શબ્દો સાંભળી સૌથી નાનો દીકરો શિવસ્વામી બોલ્યો, બાપા, મારા જીવતા જીવ તમારે સિંહલ દ્વીપ જવાનું ન હોય. હું મારી બહેનને લઈને સિંહલ દ્વીપ જઈ અને સોમાને અહીં લઈ આવીશ. આટલું કહી શિવસ્વામી ગુણવતીને લઈને સિંહલ દ્વીપ જવાની તૈયારી કરવા લાગ્યો. એક દિવસ સારું શુકન જોઈ અને ભાઈ બહેન સિંહલ દ્વીપ જવા નીકળી ગયા. રાત દાડો ચાલે છે, થાક લાગે છે ત્યાં બેસે છે, ભૂખ લાગે છે તો કંઈ ને કંઈ ફળ જે કંઈ નજરે પડે તે ખાઈ લે છે અને નદી કે કૂવે પાણી પી લે છે. ચાલતા ચાલતા તેઓ સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસી સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા. આવો પ્રશ્ન તો રામાયણમાં હનુમાનજી મહારાજને પણ થયો હતો ને, તો આ તો મનુષ્ય છે, એમને પણ થાય જ ને. તો એ બેસીને વિચારવા લાગ્યા. તો બન્યું એવું, એ વડના પોલાણમાં એક ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ત્યાં ગીધ પોતાના બચ્ચાઓ માટે ખાવાનું લઈને આવ્યું અને બચ્ચાઓને કહ્યું, લ્યો ખાઓ. પણ બચ્ચા તો ન હાલે કે ચાલે અને ખોરાક સામું જુએ પણ નહીં. ત્યારે ગીધે પૂછ્યું, ખાવને, તમે ખાતા કેમ નથી? જુઓ તો ખરા, આ તો તમને ભાવે એવો ખોરાક છે. ત્યારે તે ગીધના બચ્ચાઓ બોલ્યા, અમારા ગળે આ ખોરાક કઈ રીતે ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણનો દીકરો અને દીકરી નીચે ભૂખ્યા રબડે છે, તો અમે કઈ રીતે ખાઈએ? તો ગીધે તે ભાઈ બહેનને જોયા એટલે પોતાની સાથે લાવેલો ખોરાક લઈ તે ભાઈ બહેન પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે તમે ભૂખ્યા છો તો આ ખોરાક ખાઓ, પછી તમારું જે કામ હોય તે મને કહેજો, તે હું તમને કરી આપીશ. તો શિવસ્વામી બોલ્યો, હે ગિધરાજ, અમારે સમુદ્રની સામી પર સિંહલ દ્વીપ જવું છે. ત્યાંથી મારી બેનને વિધવા થતી અટકાવવા સોમા ધોબણને અમારે સાથે લઈ આવવાની છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું અમને હવે ભાવે તેમ નથી. તો ગીધે તેમને ઘણું સમજાવ્યું અને મદદ કરવાની ખાતરી આપી અને તેમને ખવડાવ્યું. સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડ્યા અને સોમા ધોબણના ઘર પાસે ઉતાર્યા અને ગીધ પોતાના ઘર તરફ પાછું ફરી ગયું. ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જુડી અને સાફ કરી દીધું. આવી રીતે તેઓ રોજ કરવા લાગ્યા અને એમ કરતાં કરતાં 1 વરસ નીકળી ગયું. એક દિવસ સોમાએ પોતાની છોકરાઓની વહુને પૂછ્યું કે આ આપણું આંગણું રોજ કોણ સાફ કરે છે અને કોણ લીપે છે? તો વહુઓએ જવાબ આપ્યો કે ખબર નહીં. એટલે સોમાએ નક્કી કર્યું કે મારે એ જાણવું જ પડશે કે આ અમારું આંગણું રોજ સવારમાં અમે ઉઠીએ તે પહેલાં વાળી ચોળી અને લીપીને કોણ સાફ કરે છે. એટલે તે જાણવા તેણે સંતાઈ રહેવાનો વિચાર કર્યો. રાતના તે સંતાઈ ગઈ. રોજના નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આવ્યા અને સોમાનું આંગણું સાફ કરી અને લીપવા બેઠા. એટલે સોમા તરત જ એમની પાસે આવી અને કહેવા લાગી કે
તમે કોણ છો અને શા માટે રોજ મારું આંગણું લીપો છો? ત્યારે શિવસ્વામીએ કહ્યું, હે સોમા, અમે બ્રાહ્મણના બાળકો છીએ. આટલું સાંભળતા તો સોમા રડવા લાગી અને બૂમો પાડવા લાગી અને કહેવા લાગી, તમે તો ઉલટી ગંગા વહેવડાવી રહ્યા છો. મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે છે? હે મહારાજ, તમે આ બધું શું કરી રહ્યા છો? તમે મને પાપમાં નાખી રહ્યા છો. એટલે શિવસ્વામીએ કહ્યું, હે સોમા, આ મારી બહેન છે ગુણવતી. તેના નસીબમાં ચોરીમાં તે વિધવાપણું લખાયું છે. પણ જો એ લગ્ન પ્રસંગે તમે હાજર રહો તો તેનું એ દુર્ભાગ્ય આવતું અટકે એમ છે. એટલા માટે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ 1 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ. તમારું આંગણું સાફ કરી રહ્યા છીએ. તો પછી સોમાએ ઘરમાં જઈ વહુઓને બોલાવી અને કહ્યું કે મારી ગેરહાજરીમાં જો કોઈનું મૃત્યુ થાય તો તમારે તે મૃતદેહને મારા આવ્યા વિના ઘર બહાર કાઢવું નહીં. વહુઓએ તેમને તેમ કરવાની હા પાડી. એટલે શિવસ્વામી અને ગુણવતીને લઈ અને સોમા આકાશ માર્ગે ઉડવા લાગી. જોતજોતામાં તો તે કાંચીનગરમાં આવી પહોંચી. સોમાને લઈ શિવસ્વામી અને ગુણવતી ઘેર આવ્યા અને ધનવતીએ સોમાનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ગુણવતીના લગ્ન ગોઠવ્યા. શુભ મુહૂર્ત આવતા જ લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા અને મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ. સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યો. ત્યાં તો રોકકળને રડારોળ થઈ ગઈ. ધનવતી તો છાતીને માથું કૂટવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારે સોમાએ કહ્યું, ક્લેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે. આટલું કહી તેણે પોતાની સોમવતી અમાસનું પુણ્ય ગુણવતીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો. રડતા હતા તે બધા હસવા લાગ્યા અને લગ્નવિધિ પૂરી થઈ. લગ્નવિધિ પૂરી થયા પછી સોમાએ બધાની રજા લીધી અને પોતાના ઘર તરફ ચાલી. સોમાએ જ્યારે ગુણવતીને સોમવતી અમાસનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં તેનો પુત્ર મરણ પામ્યો. પછી તેનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા ઉતાવળે પોતાને ઘેર જઈ રહી હતી. ત્યાં રસ્તામાં માથે એક કપાસના ભારાવાળી એક ઘરડી ડોશી તેને મળી. તે સોમાને કહેવા લાગી, બહેન, મારા માથા પરનો આ ભાર તો જરા ઉતાર. ત્યારે સોમાએ કહ્યું, માડી, આજે તો મારે સોમવતી અમાસના વ્રત છે, એટલે મારાથી કપાસના આ ભારાને ન અડકાય. ડોશીને આટલું કહી તે આગળ ચાલવા લાગી. એટલામાં માથે મૂળાનો ભારો લઈને જતી એક બાઈ મળી. તેણે સોમાને કહ્યું, બહેન, મારા માથા પરનો આ ભારો ઉતરાવ. પછી આપણે જરી બેસીએ અને પછી જઈએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે ના બહેન, મારે તો આજે સોમવતી અમાસનું વ્રત છે, એટલે મારાથી મૂળાને ન અડાય. આટલું કહી સોમા નદી પાસે ઊભેલા પીપળા પાસે ગઈ. ત્યાં જઈ તેણે સ્નાન કર્યું અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. 108 પીપળ વૃક્ષની પ્રદક્ષિણા કરી. તે સાથે જ તેનો મરેલો પુત્ર, પતિ અને જમાઈ બેઠા થઈ ગયા. ચાલતી સોમા પોતાને ઘરે આવી અને બધાને સાજા નરવા જોઈ અને આનંદ પામી. ત્યારે વહુએ પૂછ્યું કે હે બા, આ બધા મરેલા જીવતા કેવી રીતે થયા? ત્યારે સોમાએ કહ્યું, મેં ગુણવતીને સોમવતી અમાસનું મારું પુણ્યફળ અર્પણ કરી દીધું હતું, એટલે આ બધા મરી ગયા હતા. પણ રસ્તામાં હું કપાસને ન અડકી, મૂળાને ન અડકી અને આજે અમાસ હોવાથી પીપળાના મૂળમાં વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું અને હાથમાં સાકર લઈ અને 108 પ્રદક્ષિણા કરી. એટલે આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા. વહુઓ, જો તમે પણ સોમવતી અમાસનું વ્રત કરશો તો તમે પણ અખંડ સૌભાગ્યવતી થશો. તો પછી સોમાની વહુએ પણ સોમવતી અમાસનું વ્રત કર્યું અને પુત્ર પૌત્રીવાળી થઈ અને અંતે સ્વર્ગમાં ગઈ. તો ભાઈઓ અને બહેનો, આવું છે આ સોમવતી અમાસના વ્રતનું ફળ. તો ચલો આપણે પણ સાથે મળીને કરીએ સોમવતી અમાસનો ઉપવાસ અને પીપળ વૃક્ષ જ્યાં પણ હોય ત્યાં જઈ અને તેને જળ અર્પણ કરી અને 108 પ્રદક્ષિણા કરી
અને આપણું અને આપણા પરિવારનું કલ્યાણ કરીએ. તો મિત્રો, આ વાત આપને ગમી હશે. આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. ફરીને આપણે મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.